તમે સાંભળ્યું હશે, માણસને વારસામાં કંઈક ને કંઈક મળે છે, જેમ કે પૈસા, પ્રોપર્ટી, જમીન, જાયદાદ અને કાં તો ફેમિલી બિઝનેસ મળે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈને વારસામાં ચોરી કરવાનો બિઝનેસ મળ્યો હોય? જી હા, સાચું સાંભળ્યું. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુના શ્રીરંગમ તાલુકામાં આવેલા રામચીનગરમાં રહેતા એક ફેમિલી વિશે, જ્યાં ચોરી કરવી એક પરંપરા અને વ્યવસાય માનવામાં આવે છે. આ આખી ફેમિલી પેઢીઓથી ચોરી જ નથી કરતી, પરંતુ તેને ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા પણ માને છે. આ પરિવાર ચોરીને ગુનો નહીં, પણ તેમના પૂર્વજોથી ચાલતી આવતી પરંપરા માને છે, જે તેમના પરિવારની ઓળખ છે. દાદાએ તે કર્યું, પિતાએ તેનું પાલન કર્યું અને હવે પુત્ર તેને આગળ ધપાવી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પણ આ લોકો ચોરી માટે ગામની બહાર જાય છે, ત્યારે તેઓ પહેલા તો ખાસ પ્રાર્થના અને ઉપવાસ કરે છે. તેઓ માને છે કે જો ભગવાન અને પૂર્વજો ખુશ થશે તો ચોરી ચોક્કસપણે સફળ થશે. અને આટલું જ નહીં, લોકો થોડી રકમ અલગથી પણ રાખે છે. જો તેઓ પકડાય તો આ રકમ જામીન આપવા માટે રાખે છે, જેથી જામીનના સમયે પૈસાના અભાવે તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.